નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજના આ અધ્યાયમાં આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ઊંડા ઉતરીશું. આપણે ભગવાન કૃષ્ણએ અર્જુનને શોક અને કર્તવ્ય વિશે જે શક્તિશાળી તર્કો આપ્યા છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે ભગવાન કૃષ્ણના ઉપદેશની આખી તાર્કિક પ્રગતિને જોઈશું. આપણે શરૂઆત કરીશું દાર્શનિક દૃષ્ટિકોણથી અને પછી ધીમે ધીમે વ્યવહારિક પાસાઓ તરફ આગળ વધીશું. આ 5 મુખ્ય મુદ્દાઓ પર આજે આપણે વાત કરીશું. સારું, તો કૃષ્ણના તર્કનો જે પહેલો ભાગ છે એ સીધો અર્જુનના શોકના મૂળ પર જ પ્રહાર કરે છે. અને જો આ દલીલ એવી છે જે કોઈ પણ માન્યતા પ્રણાલી ધરાવતા વ્યક્તિને લાગુ પડે છે, તો અહીં સૌથી પહેલો અને મહત્વનો પ્રશ્ન એ ઉઠાવવામાં આવ્યો છે કે ચાલો એક ક્ષણ માટે માની પણ લઈએ કે આત્મા શાશ્વત નથી, તો પણ શોક શા માટે કરવો? આ એક એવો પ્રશ્ન છે જે સીધો ભૌતિકવાદી દૃષ્ટિકોણને પણ સંબોધે છે. શ્લોક 26મો. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈનમ શોચિતોમર્હસી. આ શ્લોકમાં કૃષ્ણ કહે છે, હે મહાબાહો અર્જુન, જો તું એવું માનતો હોય કે આત્મા તો હંમેશા જન્મે છે અને હંમેશા મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ જ કારણ નથી. એટલે કે જો જીવન માત્ર કેટલાક રસાયણોનું મિશ્રણ હોય તો એમાંના કેટલાક રસાયણો ઓછા થવા પર દુઃખી થવું અને પોતાના કર્તવ્યથી ભાગવું એ તર્કસંગત નથી. શ્લોક 27મો. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યે અર્થે ન ત્વમ શોચિતુમર્હસી. અહીંયા તો એક સનાતન સત્ય રજૂ કરવામાં આવ્યું છે. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે, અને જેનું મૃત્યુ થયું છે એનો પુનર્જન્મ પણ નિશ્ચિત છે. તો પછી જે વસ્તુ અનિવાર્ય છે, જેને ટાળી જ નથી શકાતી, એના માટે શોક શાનો? જન્મ અને મૃત્યુનું આ ચક્ર તો ચાલ્યા જ કરવાનું છે. શ્લોક 28મો. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યૈવ તત્ર કા પરિદેવના. આ શ્લોક આ વાતને હજી વધુ સ્પષ્ટ કરે છે. બધા જ જીવો જન્મ પહેલાં અપ્રગટ હોય છે, એટલે કે દેખાતા નથી. જીવનકાળ દરમિયાન પ્રગટ થાય છે અને મૃત્યુ પછી ફરીથી અપ્રગટ થઈ જાય છે. તો પછી આટલી નાનકડી પ્રગટ અવસ્થા માટે આટલું બધું શોક કે વિલાપ શા માટે કરવો? ભૌતિકવાદી તર્કથી આગળ વધીને હવે ભગવાન કૃષ્ણ આપણને વૈદિક જ્ઞાન અનુસાર આત્માના સાચા, અસલી અને અદ્ભુત સ્વરૂપ પર લઈ જાય છે. ચાલો એને સમજીએ. શ્લોક 29મો. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન્મમ આશ્ચર્યવદ વદતિ તથેવ ચાન્યઃ આશ્ચર્યવત ચૈન્નમન્યઃ શૃણોતિ શ્રુત્વા પ્યેનમ વેદ ન ચૈવ કશ્ચિત. આ શ્લોક આત્માના રહસ્યને ખૂબ જ સુંદર રીતે ઉજાગર કરે છે. કેટલાક લોકો આત્માને એક આશ્ચર્ય તરીકે જુએ છે, કેટલાક એનું વર્ણન એક આશ્ચર્ય તરીકે કરે છે અને કેટલાક એના વિશે એક આશ્ચર્ય તરીકે સાંભળે છે. પણ એના વિશે સાંભળ્યા પછી પણ ભાગ્યે જ કોઈ એને સંપૂર્ણ રીતે સમજી શકે છે. ખરેખર આત્માનું સ્વરૂપ એટલું સૂક્ષ્મ અને અદ્ભુત છે. શ્લોક 30મો. દેહી નિત્યમવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માત સર્વાણી ભૂતાની ન ત્વમ શોચિતુમર્હસી. અહીંયા ભગવાન કૃષ્ણ આખી દાર્શનિક ચર્ચાનું સમાપન કરતા કહે છે, હે ભરતવંશી, આ જે શરીરમાં રહેનારો આત્મા છે એ શાશ્વત છે અને એનો ક્યારેય વધ નથી કરી શકાતો. માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર જ નથી. તો મૂળ વાત એ છે કે શરીર નાશ પામે છે, પણ આત્મા તો અમર છે. સારો, તો આત્માની આ દાર્શનિક સમજ સ્થાપિત કર્યા પછી કૃષ્ણ હવે ચર્ચાને વ્યવહારિક સ્તરે લાવે છે. હવે તેઓ અર્જુનની જે વિશિષ્ટ ભૂમિકા છે, એનું જે કર્તવ્ય છે, એટલે કે સ્વધર્મ, એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આ સ્વધર્મ એટલે શું? ચાલો સમજીએ. સ્વધર્મ એટલે વ્યક્તિના સ્વભાવ અને એની સામાજિક સ્થિતિ અનુસાર નક્કી થયેલા કર્તવ્યો. હવે અર્જુન માટે એક ક્ષત્રિય તરીકે એનો સ્વધર્મ હતો ધર્મના સિદ્ધાંતો માટે યુદ્ધ કરવું. આ વાતને સમજવી આગળના શ્લોકો માટે ખૂબ જ જરૂરી છે. શ્લોક 31મો. સ્વધર્મમપી ચ આવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસી ધર્મ્યાદ્ધિ યુદ્ધાત શ્રેયો અન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. કૃષ્ણ અહીંયા બિલકુલ સ્પષ્ટપણે કહે છે, તારા વિશિષ્ટ કર્તવ્ય એટલે કે તારા સ્વધર્મને ધ્યાનમાં લેતા તારે એ જાણવું જોઈએ કે ધર્મના સિદ્ધાંતો માટે લડવા કરતાં તારા માટે બીજું કોઈ શ્રેષ્ઠ કાર્ય નથી, અને એટલે જ જરા પણ સંકોચ કરવાની જરૂર નથી.
એક ક્ષત્રિય માટે ધર્મયુદ્ધથી મોટું બીજું કાંઈ હોય જ ન શકે. તો હવે સવાલ એ થાય કે જો અર્જુન પોતાનું કર્તવ્ય નિભાવે તો એને શું મળે? કૃષ્ણ હવે કર્તવ્ય પાલનથી મળનારા જે સકારાત્મક પરિણામો છે અને ગૌરવશાળી તકો છે એના વિશે સમજાવે છે. શ્લોક 32 યદૃચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ સુખીનઃ ક્ષત્રિયાઃ પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ. આ વાતને ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવી છે. હે પાર્થ, એ ક્ષત્રિયો ખરેખર સુખી છે જેમને લડવાની આવી તકો પોતાની મેળે જ મળી જાય છે, કારણ કે આવી તક એમના માટે સ્વર્ગના દ્વાર ખોલી નાખે છે. એટલે કે આ લડાઈ કોઈ બોજ નથી, પરંતુ એક દુર્લભ તક છે, એક સૌભાગ્ય છે. એક બાજુ સકારાત્મક પરિણામોની વાત કરી તો હવે કૃષ્ણ એકદમ તીવ્ર વિરોધાભાસ રજૂ કરે છે. હવે એ સમજાવે છે કે જો કર્તવ્યનો ત્યાગ કરવામાં આવે તો એના કેટલાક ગંભીર નકારાત્મક પરિણામો આવી શકે છે, ખાસ કરીને અપકીર્તિ અને પાપ. શ્લોક 33 અથ ચેત્ત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસી તતસ્વધર્મં કીર્તિમ ચ હિત્વા પાપમ અવાપ્સ્યસી. અહીંયા ચેતવણી બિલકુલ સ્પષ્ટ છે. જો તેમ છતાં તું લડવાનું આ ધાર્મિક કર્તવ્ય નહીં બજાવે તો તું ચોક્કસપણે તારા કર્તવ્યોની ઉપેક્ષા કરવા બદલ પાપ વહોરીશ અને એક યોદ્ધા તરીકેની તારી પ્રતિષ્ઠા પણ ગુમાવીશ. એટલે કે લડવાથી નહીં પણ યુદ્ધથી ભાગી જવાથી નરકનો માર્ગ બને છે. શ્લોક 34 અકીર્તિમ ચાપી ભૂતાની કથયષ્યન્તિ તે વ્યાયામ સંભાવિતસ્ય ચાકીર્તિર મરણાદ અતિરિચ્યતે. અને આ એક ખૂબ જ શક્તિશાળી નિવેદન છે. લોકો હંમેશા તારી અકીર્તિ વિશે વાતો કરશે, અને યાદ રાખજે, એક સન્માનનીય વ્યક્તિ માટે અપમાન મૃત્યુ કરતાં પણ ખરાબ છે. એક પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે અપયશ મૃત્યુ કરતાં પણ વધુ પીડાદાયક હોય છે. શ્લોક 35 ભર્યાદ દૃણાદુપવર્તમ મન્સ્યન્તે ત્વામ મહરથાઃ યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. અને છેલ્લે કૃષ્ણ સમજાવે છે કે બીજા યોદ્ધાઓ આને કઈ રીતે જોશે. જે મહાન સેનાપતિઓ તારા નામ અને કીર્તિને ખૂબ માન આપે છે એ લોકો વિચારશે કે તે તો માત્ર ડરના કારણે યુદ્ધભૂમિ છોડી દીધી છે, અને આ રીતે તેઓ તને તુચ્છ ગણશે. એ લોકો તારી કરુણા નહીં જુએ પણ તારી કાયરતા જોશે, અને એનાથી અર્જુનનું કદ એમની નજરમાં ઘટી જશે. આ અધ્યાય ધ્યાનથી સાંભળવા અને સમજવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનકોશ એક બહુભાષી ચેનલ છે જ્યાં અમે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, ગુજરાતી અને બંગાળી જેવી ભાષાઓમાં આધ્યાત્મિક જ્ઞાન વહેંચીએ છીએ, અને ટૂંક સમયમાં બીજી ઘણી મુખ્ય ભાષાઓ પણ ઉમેરવામાં આવશે. અમારો ઉદ્દેશ સનાતન ધર્મના શાશ્વત ખજાનાને એકદમ સરળ, સ્પષ્ટ અને અર્થપૂર્ણ રીતે આપ સુધી પહોંચાડવાનો છે. અમારી ચેનલ પર આપને શ્રીમદ્ ભાગવતમ, ભગવદ્ ગીતા, મહાભારત, લલિતા સહસ્રનામ, દૈવ થિનકુરલ, ભગવાનનો અવાજ, મહારાષ્ટ્રના સંતો, બંગાળના સંતો અને આદિ શંકરાચાર્યના દિવ્ય અવતારની ગાથા જેવા વિષયો પર દૈનિક વિડીયોઝ મળશે, અને આ બધું જ અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે. જો આપને અમારી આ સામગ્રી મૂલ્યવાન લાગતી હોય તો કૃપા કરીને જ્ઞાનકોશને સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા દૈનિક વિડીયોઝ વિશે આપને સૂચના મળતી રહે. અને હા, આ દિવ્ય જ્ઞાનને લાઇક, શેર અને પોતાના પરિવાર, મિત્રો અને સમુદાય સાથે વહેંચવાનું ભૂલશો નહીં. ચાલો આપણે સૌ સાથે મળીને સનાતન ધર્મના આ દિવ્ય પ્રકાશને હંમેશા ઉજ્જવળ રાખીએ.